નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દોસ્તો, બોટાદમાં દારૂના અંદાજે 20થી 25 સ્ટેન્ડ ચાલી રહ્યા છે અને એ પણ દેશી દારૂના. અને દેશી દારૂ એટલે ફક્ત ને ફક્ત કેમિકલનો દારૂ બનાવવામાં આવે છે. અને ગમે તેથી ભવિષ્ય પણ બોટાદમાં એક વખત લઠ્ઠાકાંડ થયો હતો અને બીજી વખત પણ લઠ્ઠાકાંડ થવાની તૈયારીમાં છે. કારણ કે લોકોમાં થતી ચર્ચા મુજબ અત્યારે જે દેશી દારૂના વેપારી છે તે બહારથી ક્યાંયથી માલ લાવતા હોય કે દારૂ લાવતા હોય તો એ પણ દારૂ કેમિકલનો છે. અને જે નથી લાવતા અને જે ફક્ત ને ફક્ત ઘરે બનાવીને જે દારૂ વેચે છે એ ફક્ત 25 લીટરનું પાણીનું ટીપ ભરી અને અંદર 5 ટીપા કેમિકલ નાખી દે એટલે એ 25 લીટર દારૂ જે પાણી છે એ દારૂ બની જાય. અને એ દારૂ એટલે કેવો કે સળગતો, અંદર દીવા સળગાવી નાખો એટલે ભડકો થાય એવો દારૂ થાય છે. આ લોકો પાસેથી સંભળાઈ રહ્યું છે અને લોકો આવી ચર્ચાઓ કરે છે કે અત્યારે હાલમાં આવો દારૂ દેશી વેચાઈ રહ્યો છે. તો દેશી દારૂ મતલબ કે લોકોને મારી નાખવાનું સાધન છે, લોકોને મારી નાખવાની દવા છે. એટલે આ દેશી દારૂના હડ્ડા જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી દવાખાના પણ બંધ નહીં થાય. અને કદાચ સરકાર માનતી હોય કે દેશી દારૂ પાય અને ગરીબ લોકોને મારી નાખવા છે તો વાત જુદી છે. પરંતુ જો સરકારને અને પોલીસને ગરીબ લોકો પર જો દયા હશે તો વહેલામાં વહેલી તકે આ દેશી દારૂના અડ્ડા બંધ કરાવે અને દેશી દારૂ બનતો બંધ કરાવે. કારણ કે દેશી દારૂની કોઈ જગ્યાએ હાલમાં ભઠ્ઠીઓ નથી. જે પહેલાં દેશી દારૂની આજથી 30 વર્ષ પહેલાં જે ભઠ્ઠીઓ બનાવતા એ ભઠ્ઠીઓ ઓરિજિનલ ગોળ ને બધું જે ભેગું કરી અને 8-8 દિવસ સુધી આથો નાખતા અને એનો જે દારૂ બનાવતા એ દારૂ લોકોને નુકસાન કરતો પણ ઓછો નુકસાન કરતો. આજે જે દારૂ બને છે એ દારૂ તમે લોકો પીવે એટલે પીધા પછી 15 મિનિટમાં બેભાન થઈ જાય એટલો નશો ચડી જાય અને અડધી કલાક કે કલાકમાં કાંઈ ન હોય એ રીતનો આ દારૂ છે. અને અંદર લીવરને ખરાબ કરી નાખે છે. આવી પરિસ્થિતિનો આ અત્યારે હાલ દારૂ વેચાઈ રહ્યો છે. અને જે દારૂના વેપારી છે એ બેફામ રૂપિયા લઈ રહ્યા છે અને પોલીસને પણ બેફામ રૂપિયા આપી રહ્યા છે. લોકોમાં થતી ચર્ચા મુજબ હાલમાં 21 જગ્યાએ દારૂ જે વેચાઈ રહ્યો છે એમાં હિફલી વિસ્તારમાં જે ભળિયું કહેવાય કારખાનું હીરાનું, ત્યાં રોડથી સામી સાઈડમાં દેખાશે તમને ક્લીન કે જે દેશી દારૂની જે દુકાન જ બનાવી છે જાણે પાનનો ગલ્લો હોય એમ દુકાનમાં દારૂ વેચાય છે. જ્યારે બ્રાહ્મણ સોસાયટીમાં ત્યાં પણ 2 ઠેકાણે દેશી દારૂ વેચાઈ રહ્યો છે. તુરખા રોડ ઉપર ગગજીની ઝૂંપડી પાસે ત્યાં પણ દેશી દારૂ વેચાઈ રહ્યો છે. હરણકુઈ પોસ્ટ ઓફિસ પાસે ત્યાં પણ 2-3 જગ્યાએ દેશી દારૂ વેચાઈ રહ્યો છે. હરણકુઈ ધોબીની મેરડી જે છે ત્યાં પણ દેશી દારૂ વેચાઈ રહ્યો છે. ગઢડા રોડ ગુરુકુળ પાછળ પણ દેશી દારૂ વેચાઈ રહ્યો છે. ગાયત્રીનગર ત્યાં પણ દેશી દારૂ વેચાઈ રહ્યો છે. ગાયત્રીનગરમાં તો ફૂલે 24 કલાક તમને જ્યારે જાઓ ત્યારે દેશી દારૂ મળી જાય અને ત્યાં કોઈ રોકટોક કે કોઈ કહેવાવાળું નથી, ખુલ્લે આમ. પછી ખોડિયારનગર 1 અને 2 બંનેમાં દેશી દારૂ વેચાય. ભાવનગર ફાટક પાસે આનંદધામ ત્યાં પણ દેશી દારૂ વેચાય. બાપા સીતારામ નગર ત્યાં પણ દેશી દારૂ વેચાય. પકાશેટની વાડીમાં છેલ્લે ત્યાં પણ દેશી દારૂ વેચાય. ખારામાં દેશી દારૂ વેચાય. નાગલપત દરવાજા ત્યાં પણ દેશી દારૂ વેચાય. હરિદર્શનવાળા ખાંચામાં પણ આનંદધામ ત્યાં પણ દેશી દારૂ વેચાય. ત્યારબાદ મોટા જે હરડા કહેવાય જે
ખરેખર નામચીન અડ્ડાઓ એમાં 25 વારિયામાં ધોમ દારૂ વેચાય અને એ પણ ક્યાંયથી લાવતા નથી. ફક્ત ટીપડું 25 લીટરનું લઈ અને 5 ટીપા નાખી અને જે દારૂ બનાવવાવાળા છે. જ્યારે 286માં 3 જણા ધોમ દારૂનો વેપાર કરે છે. એ પણ ક્યાંયથી લાવવાવાળા નથી, ઘરે જ બનાવવાવાળા છે. એ 25 લીટર 50 લીટરનું બેરલ ભરી અને એમાં 5-10 ટીપા કેમિકલના નાખી અને એ દારૂ બનાવવાવાળા છે. જ્યારે વણકરવાસમાં મંદિરની બરોબર સામે ત્યાં પણ એ જ રીતે કેમિકલના ટીપા નાખીને દારૂ બનાવે છે. ત્યારબાદ MJ પાન સેન્ટરની સામે ચોકમાં, વણકરવાસ ચોકમાં, ત્યાં પણ દેશી દારૂ બનાવવામાં જે કેમિકલના ટીપા નાખીને બનાવવામાં આવે છે. જ્યારે નવાવાસમાં અંડરબ્રિજ રેલવેનો છે ત્યાંથી લઈ અને આંબેડકરના પુતળા સુધી ત્યાં પણ દેશી દારૂ જે 5 જણા વેચે છે એ પણ કેમિકલના ટીપા નાખીને બનાવે છે. આ આશરે 5 જણા અંદાજે એક જણ 20 લીટર દારૂ વેચતા હશે. અને મફતિયાપરામાં એ પણ રોજનો 15 કેન કે 20 કેન દારૂ વેચે છે. મફતિયાપરામાં એ પણ ફક્ત કેમિકલના ટીપા નાખીને બનાવે છે. અને આ જેથી લઠ્ઠાકાંડ થશે તેથી કેટલાય પોલીસના હાંડલા ચડી જવાના છે અને એ તૈયારી થઈ રહી છે. કારણ કે પોલીસ અંદાજે લોકો કહે છે કે દર મહિને આ દેશી દારૂવાળા પાસેથી 6 થી 6.5 લાખ રૂપિયા હપ્તો લેશે. આ તમામ જે દારૂવાળા છે, દેશી દારૂવાળા, એની પાસેથી ડી સ્ટાફવાળા ટોટલ 6 થી 6.5 લાખ રૂપિયાનો હપ્તો લેશે. સાહેબના આપતા હોય કે ન આપતા હોય એ લોકોને ખબર નથી, પણ એ ડાયરેક્ટ ડી સ્ટાફવાળા જે તમામ દારૂના વેપારી છે એની પાસેથી હપ્તો લઈ અને આ દારૂ ઉપર રહીને વેચાવરાવે છે એવું લોકોમાં ચર્ચા થઈ રહી છે. અને જો ચર્ચા જે છે એ સાચી હોય તો બોટાદ પોલીસ માટે એક દુઃખદ કહી શકાય એવા આ સમાચાર છે. કારણ કે બોટાદ ડી સ્ટાફ, LCB, SOG અમને કશી ચિંતા નથી કોણ મરી જાય, ક્યાં લઠ્ઠાકાંડ થઈ જાય. એમને એવું સમજે છે કે વધીને બદલી થઈ છે. પણ અત્યારે તો કમાઈ લઈ. અને બોટાદ SP સાહેબને પણ રિક્વેસ્ટ છે કે આ લોકોની ઉપર કંઈક તળી બોલાવો અને આ લોકોને ખરેખર તમે કાન પકડી અને આ જે દારૂના વેપારી જે છે એને તડીપાર કરાવો, પાસા કરાવો, આ બધું કરાવો તો થોડું હળવું પડે. કારણ કે મફતિયાપરામાં જે દારૂ વેચે છે એની ઉપર તો 40 થી 45 કેસ છે. દેશી દારૂના, ઇંગ્લિશ દારૂના, ગાડીઓના. પણ એની ઉપર હજી સુધી તડીપાર તો પાસા તો બાજુ પર રહ્યા, હજી તડીપારના કાગળ પણ પોલીસે નથી કર્યા. કારણ કે એ એકલો જ બસ મફતિયાપરામાં જે છે એ એકલો જ પોલીસને 60 થી 70 હજાર રૂપિયાનો હપ્તો આપે છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એટલે સોનાના ઈંડા આપતી મુરઘી છે મફતિયાપરાવાળો જે છે એ. એટલે ખરેખર આ જે દારૂનું દૂષણ છે એ બોટાદ પોલીસ માટે શરમ નથી, પણ બોટાદ પોલીસ માટે એવું કહેવાય છે કે એમને તો વાહ ઘી કેળા છે, કોઈ કહેવાવાળું નથી. અને શરમ જેવું સહેજે નથી કે લોકોમાં પોલીસનું જે ખાખી વર્દી છે એ ટીકાપાત્ર થાય છે, ખાખી વર્દી છે એ બદનામ થાય છે એવું ખરેખર એમના મનમાં કશું પણ નથી. જે પહેલાંની પોલીસ હતી એ એમના વિસ્તારમાં ખબર પડે કે દારૂ વેચાય છે તો એ જ મિનિટે દારૂ બંધ કરાવી દેતા અને કોઈની પાસેથી 2 રૂપિયા તો શું પણ 50 પૈસા નહોતા લેતા. અત્યારે તો લાખોની વાતો છે. કારણ કે પૈસા લઈ લેવાની જ વાતો છે. ફક્ત ને ફક્ત પૈસા લઈ લેવા એ એમનો ધર્મ થઈ ગયો છે. પગારની એમને ચિંતા જ નથી, પગાર એમને જોતો જ નથી એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એટલે બોટાદ પોલીસને નાક, કાન, શરમ જેવું કશું છે નહીં. અને અમારી જેવા જે
પોલીસનું આવું છેડે ચોક અને ખુલ્લેઆમ બોલે તો એનું બધું ગોતતા હોય છે કે આનું પોલ શું, આનું ખરાબ પાસું શું, આનું ખરાબ વસ્તુ શું, આને જલ્દી પકડીને પૂરી દેવી, આને જલ્દી પાસા કરી દેવી, આને જલ્દી તડીપાર કરી દેવી, આવું પોલીસ ગોતતી હોય છે. એટલે ખરેખર અમારી જેવાનું તો કશું પકડી ન શકે, કારણ કે અમે ક્લીન ચીટ છીએ. અમારી પાસે એવું કોઈ વસ્તુ નથી કે જે અમને પકડીને પૂરી શકે. એમને જે પૂરવાના છે એને એ પકડીને પૂરતા નથી. એની પાસે તો પૈસા લઈ લે છે અને હપ્તા લઈ લે છે, અને હપ્તામાં એમને મજા છે એવું બોટાદના લોકો કહી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.